નમસ્તે મિત્રો, હું ગીતા નાઈ મી રૂહી કિચન્સમાં તમારા સૌનું સ્વાગત કરું છું। શિયાળામાં સહેલાઈથી મળી રહેતી હળદર, ગાજર, મરચાંનું અથાણું કઈ રીતે બને છે તે આપણે જોઈશું। અથાણું બનાવવા માટે કઈ સામગ્રી જોશે તે આપણે જોઈએ। તો સૌપ્રથમ 250 ગ્રામ ગાજર, 250 ગ્રામ મરચાં, 150 ગ્રામ લીલી હળદર, મીઠું 2 ચમચી, 1 ચમચી હળદર પાવડર, 100 ગ્રામ સરસિયું, 2 ચમચી રાઈ અથવા તો રાઈના કુરિયા, 2 ચમચી મેથી અથવા મેથીના કુરિયા, ચપટી હિંગ, 2 ચમચી આખા ધાણા, 2 ચમચી વરિયાળી, 1 ચમચી કલોંજી, 2 મોટા લીંબુ, સ્વાદ પ્રમાણે મીઠું। અથાણું કઈ રીતે બને છે તે હવે આપણે જોઈએ। સૌપ્રથમ ગાજર, મરચાં અને હળદરને છોલીને પાણીથી સાફ કરવી। ત્યારબાદ દોઢ ઇંચના લાંબા કટકા કરવા અથવા લાંબા ટુકડામાં સમારવી। એક બાઉલમાં ગાજર, મરચાં, હળદરના ટુકડામાં 2 ચમચી મીઠું અને હળદર પાવડર મિક્સ કરી હલાવી ઢાંકીને 1 કલાક માટે રહેવા દેવું। ત્યારબાદ તેને નિતારી સ્વચ્છ કપડામાં સૂકવીને કોરી કરવી। પછી ગેસ પર એક બાઉલમાં સરસિયું અથવા તો આપ જે તેલ ખાતા હોય તે 100 થી 150 ગ્રામ જેવું ગરમ કરવા મૂકવું। બીજી બાજુ રાઈ, મેથી, આખા ધાણા, વરિયાળી, કલોંજીને મિક્સર જારમાં અધકચરા વાટી લેવા। તેને ગરમ કરેલા તેલમાં તેલ હુંફાળું હોય ત્યારે ચપટી હિંગ ઉમેરી વાટેલી સામગ્રી તેલમાં મિક્સ કરી હલાવવી। ત્યારબાદ ગાજર, મરચાં, હળદરના ટુકડા મિક્સ કરી હલાવવું। જરૂર જણાય તો મીઠું મિક્સ કરવું। અથાણાને લાંબો સમય સુધી સાચવવા તેમાં લીંબુનો રસ 2 ચમચા મિક્સ કરવો અને રસ મિક્સ ન કરવો હોય તો તમે વિનેગર પણ વાપરી શકો છો। ત્યારબાદ એરટાઈટ બરણીમાં અથાણું ભરી લેવું। મારી આ અથાણાની રીત તમને કેવી લાગી મિત્રો? ચોક્કસથી જણાવશો। જય શ્રી કૃષ્ણ।